નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે જે રીતે આપણે હવામાન નિષ્ણાંતો છે તેમની પાસેથી એવું સાંભળી રહ્યા છીએ કે 22 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે, એટલે કે અત્યારે પણ જ્યારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે તો આજે ગુજરાતના ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને એ પણ જોવું છે કે જે અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનિક સર્ક્યુલેશન જે અત્યારે અરબી સમુદ્રમાં ઉદ્ભવ્યું છે તે કેટલે પહોંચ્યું છે ને ગુજરાતમાં જે ગુજરાતની આસપાસના વિસ્તાર છે ત્યારે ક્યારે પહોંચવાનું છે। સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે આજે ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ। દક્ષિણ ગુજરાતનો તમે નીચેનો આખો પટ્ટો જોઈ રહ્યા છો, ત્યાં બધે જ વરસાદની સંભાવના છે, એટલે કે વલસાડ હોય, સુરત, નવસારી, દાહોદ, ડાંગ, વડોદરા સુધી આપણને બધે જ વરસાદ દેખાય છે। એટલે દક્ષિણ ગુજરાતનો આખો જે આ ભાગ છે તે આવરી લેવામાં આવ્યો છે એટલા માટે, કારણ કે અહીંયા ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બાકી આપણે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો હળવોથી મધ્યમ વરસાદ છે। દાહોદની અંદર પણ આપણને અહીંયા હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતના જેટલા પણ અહીંયા ભરૂચ છે, અંકલેશ્વર, આ બધા જ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની શક્યતા છે અને આ એ સમયની વાત કરી રહ્યું છું, લગભગ 5 કે 6 વાગ્યાની આજુબાજુ વરસાદની સંભાવના છે। પછી આપણે ઉત્તર ગુજરાતની અંદર જોઈએ તો ત્યાં એટલો બધો વરસાદ આપણને નથી દેખાતો, ત્યાં ક્યાંક જે ઉદયપુરની આજુબાજુના વિસ્તાર છે, ડુંગરપુરના વિસ્તારો છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ ત્યાં પડી રહ્યો છે, એમની આછી એવી ઝલક છે તે ઉત્તર ગુજરાતમાં આપણને જોવા મળશે। ખાસ કરીને જુનાગઢ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, ઉનાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ આપણને અત્યારે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। આ 5-6 વાગ્યાની પરિસ્થિતિ છે। બાકી જો હજુ પણ વરસાદની આગાહીની વાત કરીએ તો ગુજરાતની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે વરસાદ અત્યારે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, પછી આપણને કોઈ જેટલો ભારે વરસાદ નથી દેખાતો, પરંતુ ખાસ જો આપણે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ કે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે જે ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં થવાનું છે તેમની વાત કરીએ। સૌથી પહેલા તો જો આપણે 21-22 તારીખની વાત કરીએ તો આપણને જબરદસ્ત રીતે જે વરસાદ દેખાઈ રહ્યો છે, જે મુંબઈના વિસ્તારમાં છે, કોલ્હાપુરના વિસ્તારોમાં ભારે વરસાદ છે, અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા પ્રી મોન્સૂન જે સાયક્લોનિક છે તે ઉદ્ભવવાનું છે, જે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે। ખાસ કરીને આપણે અરબી સમુદ્રમાં પણ જોયું હતું અને બંગાળની ખાડીમાં પણ જોયું હતું કે ત્યાં જે વાવાઝોડું છે જે સાયક્લોનિક છે, કારણ કે જે આ વરસાદ પડશે, જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને પ્રી મોન્સૂન સાયક્લોનિક આવશે, એમને આપણે કમોસમી કંઈ જ નહીં કહેવાનું, એટલા માટે કારણ કે આ સત્તાવાર રીતે આ બધું શરૂ થવાનું છે। લગભગ આપણે જોઈ રહ્યા છીએ તો આપણને દેખાશે કે 24-25 એટલે કે 24-25ની આજુબાજુ, એટલે કે હજુ તો ઘણી વાર છે, આજે 19 તારીખ થઈ છે, એટલે ખાસ કરીને 24 તારીખની આજુબાજુ જે આપણને આ દેખાઈ રહ્યું છે, જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રી મોન્સૂન સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જબરદસ્ત રીતે અરબી સમુદ્રમાં ભારે પવન સાથે રેડ એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે જે આખું વાવાઝોડું અત્યારે ઉદ્ભવી રહ્યું છે, અસર એમની કોલ્હાપુરના વિસ્તારોમાં એટલા માટે થવાની છે કારણ કે અહીંયા ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। મુંબઈ, નાસિકના વિસ્તારોમાં અને ખાસ કરીને જે આપણા વેરાવળ, જે સુરેન્દ્રનગર, ઉના, ગીર સોમનાથના વિસ્તારો છે તેમાં પણ આપણને ભારે વરસાદ દેખાવાનો છે, કારણ કે અહીંની અસર અહીંયા થવા લાગી છે। હવે જે આખું વાવાઝોડું છે તે આપણે જોઈએ કે 25 તારીખની આજુબાજુ ધીમે ધીમે વાવાઝોડું ઉપર આવી રહ્યું છે અને જે એમના દૂરના વિસ્તારોમાં ફંટાઈ રહ્યું છે, એટલે કે એટલું બધું આપણને લગભગ 25-26 તારીખની આજુબાજુ એટલી અસર નથી કરવાનું, પરંતુ અસર ખાસ 24-25 તારીખની આજુબાજુ અસર કરશે। એટલા માટે ગુજરાતના જે તટીય વિસ્તાર છે ત્યાં પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે જે 26 તારીખની આજુબાજુનો વિસ્તાર છે, 26 તારીખમાં અરબી સમુદ્રની અંદર તો આ વાવાઝોડું છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના એટલા ઘણા બધા વિસ્તારો, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। તમે જે આ બધો જ બ્લુ જે સાઇન જોઈ રહ્યા છો, બધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે આ કોઈ જ કમોસમી વરસાદ નથી, પરંતુ એ એંધાણ છે કે હવે સત્તાવાર રીતે ચોમાસું છે તે ગુજરાતમાં આવવાનું છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ 22 તારીખની આજુબાજુ શરૂ થઈ જશે અને ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે પ્રી મોન્સૂન સાયક્લોનિક જે આ ઉદ્ભવવાનું છે તે પણ ગુજરાતના અને ખાસ કરીને જે મુંબઈ, મહારાષ્ટ્ર, પુણે છે, કોલ્હાપુર છે, બધા જ વિસ્તારોને અસર કરવાનું છે। પરંતુ ખાસ આજના દિવસમાં આપણે જેટલા વિસ્તારની વાત કરી કે અહીંયા કમોસમી વરસાદ એટલે કે ભારે વરસાદની સંભાવના છે, જેમ કે આપણે મધ્ય ગુજરાતમાં ઘણા ખરા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદની સંભાવના છે,
બાકી આપણે દક્ષિણ ગુજરાત જોયો છે, ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. પરંતુ હવે આવનાર સમયમાં શું થવાનું છે, ખાસ કરીને આપણી એમના ઉપર પણ નજર રહેશે, કારણ કે જે રીતે આપણે સાંભળ્યું હતું હવામાન નિષ્ણાંતો પાસેથી કે વાવણી લાયક વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ શરૂ થઈ જશે, કારણ કે વાવાઝોડું આવશે શક્યતા છે, કારણ કે મોડેલ એવા બની રહ્યા છે જે આપણે મીંડીના મારફત જોયું હતું. એટલે ખેડૂતો માટે પણ સારા સમાચાર છે કે જો વહેલો ઉનાળુ પાક નીકળી ગયો હશે તો જે આ 22 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને જે પ્રી મોન્સૂન સાયક્લોનિક બનશે એમાં વાવણી પણ થઈ જશે. પરંતુ જે રીતે આજે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર જ આપણને સાયક્લોનિક દેખાઈ રહ્યું છે, તેમને લઈને આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.